ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસનો મેન્ડેટ વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. વોર્ડ નંબર 2 માંથી રદ થયેલા ઉમેદવાર કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલ તેમજ તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસના આગેવાનો સામે ઉગ્ર વિરોધ નોંધાવી પોસ્ટર બાળવામાં આવ્યા હતા. આક્રોશિત સમર્થકોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરૂચના પ્રભારી તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોના પોસ્ટરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 2 માંથી કુતબુદ્દીન પટેલ અને શમશાદ અલી સૈયદ બંનેને મેન્ડેટ આપ્યા હતા. જો કે ફોર્મ ચકાસણીના દિવસે શમશાદ અલી સૈયદ અને હેમંદ્ર કોઠીવાલાને સત્તાવાર રીતે કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે કોંગ્રેસ પાર્ટી સંગઠનની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા કર્યા છે અને આ સમગ્ર ષડયંત્રમાં કુતબુદ્દીન પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, ભરૂચ પ્રભારી અને જિલ્લા પ્રમુખની મુખ્ય ભૂમિકા હોવાના તથા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે પોસ્ટર દહન કરી કોંગ્રેસ પાર્ટી સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે આ પ્રકારની આંતરિક ખેંચતાણ અને વિવાદ કોઈ રાજકીય ષડયંત્ર તો નથી ને કે જેથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડી અને સામે પક્ષે ભાજપને સીધો ફાયદો થાય. ભરૂચ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી, એની સાથે બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી તથા આ જે છે આ મેન વિલન રાઠોડ, ડોક્ટર ઇરફાન રાઠોડ, આ પણ આપણા પ્રમુખ શ્રી તમારા કોંગ્રેસના, અને સૌથી મોટો જેણે મુસ્લિમ સમાજના અંદર માઇનોરિટી સમાજને ભાગલા કરવાનું કૃત્ય કર્યું હોય તો ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્ર રાણા આ પણ એ જ છે જેણે આ કૃત્ય કરેલું છે, મુસ્લિમ સમાજને વિખૂટા પાડવાનું. એમને અમે જાહેરનામે એમનું પુતળા દહન કરીએ છીએ અને કોંગ્રેસનો વિરોધ કરીએ છીએ. અને આજથી હું ચોક્કસપણે એવું કહું છું કે કોંગ્રેસના કોઈ બી હોદ્દાના ઉપર કોંગ્રેસનો સમગ્ર જીવન દરમિયાન અગર હું મારી જબાન બદલું તો હું બેબ આપતો. આજથી કોંગ્રેસનો વિરોધ અને મારા જન્મ સુધીનો વિરોધ અને મારા મરણ સુધીનો વિરોધ કરું.